નમસ્કાર મિત્રો કાલે જે ડીસામાં આગની ઘટના બની 21 લોકો નિર્દોષોને જેને જાન કુરબાન કરી દીધી। મિત્રો એની માટે જવાબદાર કોણ છે? શા માટે તંત્ર એવી નફટાઈથી કામ કરે છે? જેની પાસે ખાલી ફટાકડા વેચવાનું લાયસન્સ હતું, એ અંદર ફટાકડા બનાવતો હતો, ત્યાં સુધી હું તંત્રએ કાંઈ પગલાં ન લીધા હોય? અને જે લાયસન્સ હતું એ 2024 એક્સપાયર્ડ થઈ ગયું હતું। મિત્રો, આપણે વાડીમાં ટોટા ફોડવા હોય તો 3 જગ્યાએ આપણે પરમિશન લેવી પડે છે। ગામના તલાટીનો મંત્રો, ટીડીઓ અને કલેક્ટર પાસે રજૂઆત કરી કે ભાઈ મારે વાડીમાં ટોટા ફોડવા છે, ત્યારે આપણે પરમિશન આપે છે। વગર પરમિશને 5 વર્ષ થયા ફટાકડા વેચવાની જગ્યાએ ફટાકડા બનાવતા હતા, ત્યાં સુધી કોઈ તંત્રે પગલાં ન લીધા। ન કોઈ ફાયર સેફટી હતી, કોઈ પણ વસ્તુ નતું, છતાં પણ એમ રાજાવાડી ઘોડે હાલતું હતું। ક્યાં સુધી નિર્દોષ લોકોનો ભોગ લેવા છે? મિત્રો, સુરતનું તક્ષશિલા હોય, રાજકોટનું મોરબીનું ઝૂલતા પુલનું હોય, ક્યાં સુધી લોકો મિત્રો આ રીતે અધિકારીઓથી કરતા રહેશો? શું નિર્દોષ લોકોનો પોતાના પરિવાર છોડીને કામ કરવા માટે એકલા આયા રહેતા હતા? અને મિત્રો, એમાં તો નાના 3 તો હાવ બાળકો હતા, એની અંદર જે 21 લોકો મરી ગયા એમાં બાળ મજૂરી પર પણ સરકાર પ્રતિબંધ મૂક્યો છે। આવા નફટાઈ લોકોએ નાના બાળકોને પગારમાં રાખીને એની પાસેથી કામ કરાવતા હતા। જે પણ જવાબદારો એની મતે રાજ્ય સરકારને અપીલ છે કે જે પણ આની અંદર જવાબદારો એની ઉપર પગલા લેવા માટે ખાસ વિનંતી છે। आस्था की आवाज। नमस्ते।